ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ટીબી કો ફોરમ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઈનાજ સ્થિત જિલ્લા કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં વર્ષ 2025 દરમિયાન 176 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવતા તેમના સરપંચોના સન્માનની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ટીબી દર્દીઓને સમયસર સારવાર, રાશન કીટ અને ચેકઅપ સુનિશ્ચિત કરવા તેમજ લેબોરેટરીની નિયમિત તપાસ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. જિલ્લામાં સંપૂર્ણ ટીબી મુક્તિ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે ગીર સોમનાથમાં ટીબી ફોરમ કમિટીની બેઠક યોજાઈ હતી, જે કલેક્ટર અધ્યક્ષસ્થાને આ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જે 176 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે, જે દર્દીઓને સમયસર સારવાર પર ભાર આપવામાં આવ્યો હતો અને લેબોરેટરી અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી હતી. મારું નામ ડોક્ટર શીતલ રામ, જિલ્લા ક્ષય અધિકારી. આજે કલેક્ટર સાહેબના ચેરપર્સન તરીકે 2 મીટિંગ યોજવામાં આવી હતી, ટીબી ફોરમ કમિટી મીટિંગ અને બ્લડ સેફટી કમિટી. ટીબી ફોરમ મીટિંગ અંતર્ગત કલેક્ટર શ્રી, ચેરપર્સન, કો ચેરપર્સન, ડીડીઓ મેડમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સીડીએમઓ શ્રી, અલગ અલગ એનજીઓના પ્રતિનિધિઓ, અલગ અલગ કંપનીના પ્રતિનિધિઓ તથા ડોક્ટર્સની ટીમ હાજર હતી. ટીબી ફોરમમાં નિર્ણય મહત્વના લેવાયા છે. આજે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આપણે જે 3.5 લાખની વસ્તીનો એક્સરે કરવાનો છે, તેના માટે નવા 4 એક્સરે મશીન આપણે નજીકના ભવિષ્યમાં આવી જશે. કલેક્ટર સરના આદિમ જૂથમાંથી તથા ડીએમએફમાંથી આપણે આ વસ્તુઓ મળશે. ઉપરાંત ટ્રુનાટ મશીન્સ આપણે નવા 3 મળશે. એનાથી આપણે કમ્પ્લીટ વસ્તીનું સ્ક્રીનિંગ કરી અને તેમને ટીબી હશે તો ટીબીની દવા ચાલુ કરી અને તમામ વિલેજીસને આપણે ટીબી ફ્રી કરવા 2026માં પ્રયત્ન કરીશું. આપણે વર્ષ 2025 અંતર્ગત 176 ગ્રામ પંચાયતોને ઓલરેડી ટીબી ફ્રી કરી ચૂક્યા છે. બીજી હતી બ્લડ સેફટી કમિટીની મીટિંગ, જે અંતર્ગત તમામ બ્લડ બેંક આપણા જિલ્લામાં કાર્યરત છે તેમના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા, જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ડિલિવરી દરમિયાન કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ દરમિયાન થેલેસેમિયાના દર્દી તેમને વિધાઉટ રિપ્લેસમેન્ટ અને ફ્રીમાં બ્લડ આપે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા. દર 3 મહિને અમારા મેમ્બર્સ, 3 મેમ્બર્સની ટીમ આ બ્લડ બેંકમાં જઈને ઇવેલ્યુએશન ચેકલિસ્ટ ભરશે. જો કોઈ પણ જોખમી ચિહ્નો જણાશે